अन्य समाचार पर नजर करिए तो મહેસાણા માં તમાકુની પેઢીઓ પર જીએસટી વિભાગની તપાસ। ઉનાવા એપીએમસી માં કેટલીક પેઢીઓ પર તપાસ કરાઈ। વિજાપુરની તમાકુની ફેક્ટરીઓ પર જીએસટીની તપાસ। સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સમગ્ર તપાસ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે। તો તમાકુની જેટલી પેઢી આવેલી છે મહેસાણામાં ત્યાં જીએસટી વિભાગ તપાસ કરી રહ્યું છે। ઉનાવા એપીએમસીમાં કેટલીક પેઢીઓમાં પણ તપાસ કરાઈ હોવાની વિગતો છે। વિજાપુરની તમાકુની ફેક્ટરી પર જીએસટીની તપાસ અને સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે। અને આપને જણાવી દઈએ કે આ પહેલા પણ આ પ્રકારની તપાસ કરવામાં આવી હતી। ફરી એક વખત તમાકુની પેઢીઓ પર જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અને સાથે વિગત એવી પણ છે કે ઉનાવા એપીએમસીમાં પણ કેટલીક પેઢીઓ પર તપાસ હાથ ધરાઈ છે। વિજાપુરની તમાકુની ફેક્ટરી પર જીએસટીની તપાસ ચાલી રહી છે। સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે। અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મનીષ, પૂરી વિગત। જી, મહેસાણાના ઉનાવા એપીએમસીમાં કેટલીક પેઢીઓ અને વિજાપુર વિસ્તારની ગંગાપુરા વિસ્તારની કેટલીક પેઢીઓમાં જીએસટી વિભાગે તપાસ શરૂ કરી છે। લગભગ 2 દિવસથી તપાસ ચાલી રહી છે અને લગભગ આજ સાંજ સુધી પણ આ તપાસ પૂર્ણ થઈ શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। ઉનાવા એપીએમસીમાં કેટલીક પેઢીઓ છે, ઉપરાંત જે ઉનાવા એપીએમસી તમાકુનું માર્કેટ છે અને તમાકુની પેઢીઓ પર જ આ તપાસ ચાલી રહી છે। ત્યારે વિજાપુરમાં પણ તમાકુ માર્કેટ આવેલું છે, ત્યાં પણ ગંગાપુરા અને વિજાપુરની તમાકુની કેટલીક ફેક્ટરીઓ પર પણ જીએસટી બાબતેની તપાસ ચાલી રહી છે। આ સમગ્ર તપાસ છે એ જીએસટી સ્ટેટ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને આ તપાસના અંતે કેટલીક વિગતો બહાર આવી શકે છે કે જીએસટી ચોરી થતી હતી અને કેટલી થતી હતી। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો જીએસટી વિભાગ તપાસ કરી રહ્યું છે, તેમાં જીએસટીની કેટલી ચોરી કરવામાં આવી છે તેને લઈને સમગ્ર પેઢી પર હાલ તો તપાસ હાથ ધરાઈ।